ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। છેલ્લે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં એક સમીકરણ લખેલું અને નોંધ સ્વરૂપે મેં તમને યાદ રાખવાનું પણ કીધું છે। ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના આધારે જો કોષનો કોષ પોટેન્શિયલ શોધવો હોય, જેને આપણે ઈ સેલ તરીકે ઓળખીએ છીએ, તો ઈ સેલનું મૂલ્ય કેટલું હોય? तो ई सेल बराबर ऑक्सीडेशन पोटेंशियल ऑफ एनोड प्लस रिडक्शन पोटेंशियल ऑफ कैथोड आ બંનેનો સરવાળો છે। આ બિન પ્રમાણિત કોષ માટે છે। જો પ્રમાણિત કોષ આપેલો હોય 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ અને 1 મોલર એકમ સાંદ્રતા જેને આપણે કહી શકીએ આપેલી હોય, તો E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન પોટેન્शियल ऑफ एनोड પ્લસ E0 रिडक्शन पोटेंशियल ऑफ कैथोड આ રીતે આપણે એને લખી શકીએ। આ સમીકરણના આધારે આપણે થોડાક બીજા સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ। બીજી એક બાબત આપણે અહીંયા દર્શાવેલી છે કે કોઈ પણ કોષ આપેલો હોય એના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ કયો હોય, તો આપણે લખેલું છે કે ભાઈ હંમેશા કોઈ પણ કોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમે લખો છો, હું પ્રમાણિત કોષ માટે જ લખું છું E0 કરીને કે ભાઈ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું હોય રિડક્શન પોટેન્શિયલ ની સાપેક્ષે, તો E0 ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ ના જેટલું જ હોય પણ એનાથી વિરુદ્ધ ચિહ્ન ધરાવતું હોય। જો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન હોય તો રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય -E0 રિડક્શન પોટેન્શિયલ તમે લખી શકો છો। દાખલા તરીકે આનું મૂલ્ય 0.74 છે ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય કોઈ પણ ધાતુ માટે, तो रिडक्शन पोटेंशियल નું મૂલ્ય -0.74 થાય। એક મૂલ્ય ધન હોય તો બીજું મૂલ્ય ઋણ હોય, આ નક્કી છે। એવી જ રીતે દાખલા તરીકે જો તમે E0 રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય લખો છો, રિડક્શન પોટેન્શિયલ બરાબર શું લખાય? તો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ વિરુદ્ધ ચિહ્ન, તો અહીંયા લખીશું -E0 રિડક્શન પોટેન્શિયલ બરાબર -E0 ઓક્સિડેશન પોટેન્શિયલ। આ રીતે આપણે લખી શકીએ છીએ। તો આમ रिडक्शन पोटेंशियल નું મૂલ્ય ઓક્સિડેશન પોટેન્શિયલ ના જેટલું જ પણ એનાથી વિરુદ્ધ ચિહ્ન ધરાવે। આ +0.34 હોય તો આ -0.34 હોય, એમ આપણે કહી શકીએ। તો આટલી બાબત પણ આપણે ધ્યાન રાખીશું અને આના આધારે આપણે દાખલા પણ ગણીશું અને એમાં આપણે એનો ઉપયોગ કરીશું। આ એક અગત્યની બાબત છે। હવે આને હું સમીકરણ નંબર 1 આપું છું। આ સમીકરણ 1 છે, એના આધારે આપણે બીજા કેટલાક સૂત્ર તારવવાનો પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે અહીંયા જે સમીકરણ આપણને આપેલું છે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ બિન પ્રમાણિત, આપણે પ્રમાણિત માટે ધ્યાનમાં લઈએ તો ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું હોય? તો રિડક્શન પોટેન્શિયલ ના જેટલું પણ એનાથી વિરુદ્ધ ચિહ્ન ધરાવે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ ના બદલે આપણે રિડક્શન પોટેન્શિયલ લખી શકીએ આ સમીકરણના આધારે। तो आज समीकरण नंबर आने भी आपू छू। समीकरण 2 ની અંદર આપણે મૂલ્ય મૂકીએ, ઓક્સિડેશન પોટેન્શિયલ ના બદલે આપણે શું મૂકીએ? રિડક્શન પોટેન્શિયલ મૂકી દઈએ, તો સમીકરણ શું મળશે? તો આમ લખી શકાય E0 સેલ બરાબર શું લખાય? તો E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન પોટેન્શિયલ છે, એના બદલે આપણે લખીશું રિડક્શન પોટેન્શિયલ, તો લખીશું -E0 રિડક્શન પોટેન્શિયલ ऑफ एनोड। एनोड हो तो एनोड लखीशु, कैथोड हो तो कैथोड लखीशु। तो અહીંયા લખીશું -E0 રિડક્શન પોટેન્શિયલ આના બદલે આ જે સમીકરણ છે એની અંદર સમીકરણ 1 માં હું કિંમત મૂકું છું, તો આમ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર લખી શકાય -E0 રિડક્શન પોટેન્શિયલ। હવે વધ્યું શું? +E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, અહીંયા લખી દઉં +E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ कैथोड। આ રીતે આપણે લખી શકીએ। હવે આને થોડુંક આપણે સુધારી દઈએ, પ્લસ છે આગળ મૂકી, માઈનસ છે પાછળ મૂકી, થોડું મોડિફાઈ કરી દઈએ, તો અહીંયા લખાય E0 સેલ બરાબર શું લખીશું? તો આને હું પહેલા લખી દઉં છું, તો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, આને પાછળ લખું છું -E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। આ એક આપણને અગત્યનું સમીકરણ મળ્યું છે।
અને જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાના છીએ. આ બહુ અગત્યનું સમીકરણ આપણા માટે. ચલો એવી જ રીતે આ સમીકરણની અંદર આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય મૂક્યું છે આના આધારે. આ જ સમીકરણમાં આપણે હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મૂકીએ. આને આપણે એમને એમ રાખીએ. હવે આને આપણે થોડુંક ચેન્જ કરીએ તો હવે નવું સમીકરણ આવું મળશે. E0 સેલ બરાબર, ચલો શું લખીશું? E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ એમને એમ રાખું છું. એ લખું છું E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ, એને હું એમને એમ રાખું છું. ચલો હવે પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ છે, એના બદલે આપણે આના આધારે શું લખી શકીએ? માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો અહીંયા લખીશું માઈનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો આપણને ત્રીજું સમીકરણ મળ્યું. તો આ સમીકરણ પણ દાખલા માટે બહુ અગત્યનું. તો અહીંયા આપણી પાસે ત્રણ સમીકરણ થયા. એક સમીકરણ E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. જો તમે બંનેનો સરવાળો લો છો, બંનેનો એડ કરો છો એકબીજામાં, તો ઓક્સિડેશન પોટેન્શિયલના એનોડનું મૂલ્ય અને રિડક્શન પોટેન્શિયલના કેથોડનું મૂલ્ય, આ બંનેનો આપણે સરવાળો કરીશું. અને જો તમે બંનેના રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લો છો, એનોડ અને કેથોડના, અથવા તો બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લો છો, તો શું લખાય? તો E0 સેલ જો તમારે શોધવો હોય તો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અને એવી જ રીતે જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લો છો તો તમે લખશો E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈએ તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલને આપણે બાદ કરીશું. અને જો ઓક્સિડેશન પોટેન્શિયલને ધ્યાનમાં લઈએ તો એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે બાદ કરીશું. અને જો બંનેના ઓક્સિડેશન રિડક્શનને ધ્યાનમાં લઈએ છીએ તો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ, આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો આ ત્રણેય સૂત્રો આપણા માટે ઘણા અગત્યના છે. જો તમને પ્રમાણિત કોષ આપેલો હોય તો એના માટે તમે E0 લખો છો. જો બિન પ્રમાણિત આપેલો હોય તો એના માટે તમે E સેલ અથવા તો ઉપર ડોટ આપણે દર્શાવતા નથી. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખી અને એના આપણે દાખલા ગણીશું. તો આટલી બાબત આપણે નોટ કરી લઈશું, પછી આપણે આગળ જઈશું. એના પછીનો મુદ્દો છે સમીકરણ, તો આપણે યાદ કરી લઈશું. બીજો અગત્યનો મુદ્દો છે EMF શ્રેણી કોને કહેવાય? EMF પૂરું નામ લખું છું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. જેને ટૂંકમાં આપણે EMF તરીકે ઓળખીએ છીએ. તો EMF શ્રેણી કોને કહીશું? તો વિવિધ પ્રકારના આપણે અર્ધકોષ લઈએ, જુદી જુદી ધાતુઓના અર્ધકોષ લઈએ, વિવિધ અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શોધી રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. ઉતરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને EMF શ્રેણી કહે છે. વિવિધ પ્રકારના અર્ધકોષ આપણે લઈશું. આપણી બુકની અંદર આખી શ્રેણી આપેલી જ છે. એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણને આપેલા છે. એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે માપીએ છીએ. અગાઉ આપણે ભણી ગયા છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપણે માપીએ છીએ. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ આપણે શૂન્ય સ્વીકારેલો છે. અને આવી રીતે ઉતરતા ક્રમમાં આપણે આખી મૂલ્યો ગોઠવીએ છીએ. તમારી બુકની અંદર તમને આપેલું છે, તમે જોઈ શકશો. તમારી બુકમાં પેજ નંબર 71 ઉપર આપણને આખી શ્રેણી આપેલી છે. આ શ્રેણીમાં ફ્લોરિન થી લઈને છે લિથિયમ સુધીનો આખો આપણને એક ટેબલ આપેલું છે, જેમાં ઉપર જે મૂલ્ય આપેલા છે ધન મૂલ્ય છે. હાઇડ્રોજનમાં તમે જોશો 2H++2 ઇલેક્ટ્રોન વાળું મૂલ્ય છે 0 છે.
કેમ કે પ્રમાણિત હાઇડ્રોજન માટે આપણે પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારેલું છે, યાદ રાખીશું. અને પછીના મૂલ્યો ઋણ છે. રિડક્શન પોટેન્શિયલનો ઉતરતો ક્રમ છે. સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ફ્લોરિનનું છે અને સૌથી ટોપ ઉપર મૂકેલું છે. અને સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લિથિયમનું છે અને આપણે છેલ્લે માઈનસમાં દર્શાવેલું છે. તો આખી આ જે શ્રેણી છે કે જેમાં દરેકે દરેક રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. અને આ જે શ્રેણી છે એ જ શ્રેણીને આપણે શું કહીએ છીએ? EMF શ્રેણી તરીકે ઓળખીએ છીએ. અને આ શ્રેણીની અંદરથી આપણને પરીક્ષાની અંદર જ્યારે દાખલો પૂછાતો હોય છે ત્યારે આપણે આ આખો ટેબલ યાદ રાખવાની જરૂર નથી, પણ એની અંદરથી અમુક આવતા જે અગત્યના ધાતુઓ છે, કોપર હોય, ઝિંક હોય, સિલ્વર હોય, આવી જે ધાતુઓ છે, નિકલ છે, મેગ્નેશિયમ છે, આવી ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે થોડા ધ્યાનમાં રાખવા પડશે. ઘણીવાર પરીક્ષામાં મૂલ્યો આપેલા પણ હોય છે, ઘણીવાર આપેલા નથી પણ હોતા. તો એ રીતે આપણે એને યાદ રાખીશું. લગભગ આપેલા જ હોય છે, છતાં પણ આપણે વારંવાર એના દાખલા ગણીશું એટલે આપણને યાદ થઈ જશે. તો આમ EMF શ્રેણી એ શું છે? તો વિવિધ પ્રકારના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલને આપણે હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં માપીએ છીએ. કેવી રીતે માપીએ અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. અને આ જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મળે છે એને આપણે ઉતરતા ક્રમમાં સૌથી વધારે મૂલ્ય ઉપર, સૌથી ઓછું મૂલ્ય આપણે નીચે. ઉપર ધન મૂલ્ય હોય, વચ્ચે 0 હાઇડ્રોજનનું તો 0 આપણે સ્વીકારેલું છે અને નીચે પછી બધા માઈનસમાં મૂલ્ય હોય. અને આખી આ જે શ્રેણી રચાય છે એ શ્રેણીને આપણે શું કહીએ છીએ? EMF શ્રેણી તરીકે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આની અંદરથી કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય, કેવી રીતે આપણે દાખલા ગણી શકીએ? હવે તમને એમ કહેવામાં આવે, પહેલો પ્રશ્ન કે ભાઈ ડેનિયલ કોષ આપેલો છે, ડેનિયલ કોષ માટે આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ગણવું છે. E0 સેલ ગણો. E0 સેલ કેટલો થાય? તો ડેનિયલ કોષ માટે આપણે પહેલું સૂત્ર લખવું પડે. પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ડેનિયલ કોષમાં કયા કયા ધાતુઓ અથવા તો કયા અર્ધકોષનો ઉપયોગ થાય છે. એનોડ તરીકે શું હોય, કેથોડ તરીકે શું હોય, આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણને ખ્યાલ છે કે ડેનિયલ કોષમાં શું હોય કે ભાઈ બે પાત્ર હોય છે. એક બાજુ ઝીંકનો સળિયો હોય, બીજી બાજુ કોપરનો સળિયો હોય. ઝીંક એ એનોડ છે અને કોપર એ કેથોડ છે. આટલું આપણે જાણીએ છીએ. તો આના માટે મારે E0 સેલ શોધવો હોય તો હું સૂત્ર લખું છું. આ જ સૂત્ર લખું, કાં તો આ લખી શકાય ઓક્સિડેશન પોટેન્શિયલ, કાં તો રિડક્શન પોટેન્શિયલ. પણ IUPAC પ્રમાણે આપણે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત ગણીએ છીએ એટલે બંનેના તમે ગમે તે રીતે દાખલો ગણશો જવાબ સરખો જ આવશે. પણ આપણે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લઈને દાખલો ગણીએ તો હું સૂત્ર મૂકું છું. E0 સેલ બરાબર શું લખાય? તો E0 સેલ બરાબર, આ સૂત્ર આપણે યાદ જ રાખવું પડશે, E રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, આમ લખું છું, માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ રીતે હું દર્શાવું છું. હવે E0 સેલનું મૂલ્ય શોધવું છે તો આગળ કેથોડ કોણ છે, એનોડ કોણ છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ડેનિયલ કોષમાં સંદર્ભમાં જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે તો લખું E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. કેથોડ એટલે કોણ છે? કોપર છે. અને રિડક્શન પોટેન્શિયલ છે એટલે પહેલા Cu+2/Cu લખીશું. ધ્યાન રાખીશું, Cu/Cu+2 હોય તો ઓક્સિડેશન કહેવાય. કેમ કે Cu માંથી Cu+2 ક્યારે બને? ઓક્સિડેશન થાય ત્યારે, બે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. અને Cu+2 માંથી Cu ક્યારે બને? જ્યારે રિડક્શન થાય ત્યારે, બે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. તો અહીંયા Cu+2 માંથી Cu છે એટલે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. આના આધારે પણ આપણને ઓળખ થવી જોઈએ કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ છે. હવે અહીંયા લખવું હોય તો માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ નો જ રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા પણ આપણે લખીશું Zn+2/Zn. કેમ કે રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં આપણે લખીએ છીએ ત્યારે આમ લખવું પડશે. અને ઓક્સિડેશન પોટેન્શિયલ Zn, ઓક્સિડેશન પોટેન્શિયલ તો લખાય Zn/Zn+. બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણને કોઠામાં આપેલા છે. તમે કોષ્ટક જોશો પેજ નંબર 71 ઉપર તમે જોઈ શકશો કે Cu+2 નો કેટલો છે? તો કે ભાઈ Cu+2 0.34 છે અને Zn+2 કેટલા છે? તો Zn+2 0.76 છે. બંનેના રિડક્શન પોટેન્શિયલ આપણે લખવાના છે, -0.76 છે. આ તો બધા યાદ રહેશે, વારંવાર તમે આનો ઉપયોગ કરશો એટલે યાદ તમને રહેશે. તો અહીંયા તમે જોશો કે Cu+2/Cu બરાબર કેટલું મૂલ્ય? તો આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34, પછી માઈનસ Zn+2/Zn નું કેટલું? તો -0.76. અને આનો એકમ વોલ્ટમાં આપણે લખીએ છીએ. તો આના આધારે આપણે લખી શકીએ. માટે E0 સેલ બરાબર શું થાય? તો E0 સેલ બરાબર પ્લસ, બંનેનો સરવાળો કરીએ, 0.34 માઈનસ માઈનસ પ્લસ થશે અને લખું +0.76.
અને બરાબર ડેનિયલ કોષનો E0 સેલ કેટલો થાય? ડેનિયલ કોષ માટે E0 સેલ લખવો હોય તો 1.10 વોલ્ટ આમ પણ લખાય છે અને ઘણીવાર માત્ર V પણ લખીએ બંને સરખું. તો આ રીતે આપણે આનો જે ડેનિયલ કોષ આપેલો છે એના સંપૂર્ણ કોષનો આ રીતે આપણે કોષ પોટેન્શિયલ શોધી શકીએ છીએ. કોના આધારે? તો પેલી EMF શ્રેણીની અંદર આપેલા મૂલ્યોના આધારે. તો આવી રીતે તમે પણ બીજા પ્રેક્ટિસ માટે બીજા કેટલાક ઉદાહરણ આમાં તમે લખી શકો છો અથવા ગણી શકો છો. ચલો દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈએ કે નિકલ અને Ag નું ઉદાહરણ આપણે લઈએ. આટલું પહેલા નોટ કરી લઈશું. જો હવે અહીંયા મેં 3 ઉદાહરણ મૂકેલા છે. એમાં પહેલું છે નિકલનું ઉદાહરણ, બીજું છે નિકલ Ag, બીજું એલ્યુમિનિયમ ઝિંક અને ત્રીજું ક્રોમિયમ અને નિકલ. હવે આના માટે મારે આ બધા જ એ સંપૂર્ણ કોષ છે. આપણને ખ્યાલ છે કે આ ક્ષાર સેતુ છે અને ક્ષાર સેતુની ડાબી બાજુ જે હોય એનોડ હોય, જમણી બાજુ હોય કેથોડ હોય. આપણને ખ્યાલ છે, આ ધ્યાન જ રાખવાનું આપણે કે ભાઈ આ એનોડ, આ કેથોડ, આ એનોડ છે, આ કેથોડ છે, આ ક્ષાર સેતુ. એવી રીતે આ ક્ષાર સેતુ 3 દાખલા મેં અહીંયા એક્ઝામ્પલ અહીંયા મૂકેલા છે. આ એક્ઝામ્પલની અંદર આપણે પહેલો જ એક્ઝામ્પલ પહેલા ગણવાનો પ્રયત્ન કરીએ તો નંબર 1 અહીંયા આપણે સૂત્ર મૂકીશું E0 સેલ માટે. શું લખાય? તો કે ભાઈ E0 સેલ બરાબર, ચલો શું લખીશું? તો E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ લખીશું E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ રીતે લખીશું. ચલો કેથોડ એટલે આ દાખલામાં નિકલ એનોડ છે, Ag એ કેથોડ છે, તો લખાય બરાબર E0 કેથોડ છે એના માટે લખીશું Ag નો રિડક્શન પોટેન્શિયલ એટલે Ag પ્લસ ઓબ્લિક Ag, અહીંયા આપણને ખ્યાલ છે, અને માઈનસ લખીશું E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, એનોડ એટલે નિકલ છે એટલે લખીશું E0 Ni પ્લસ 2 ઓબ્લિક Ni. આ રીતે આપણે લખીશું. ચલો હવે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણને જે EMF શ્રેણી આપેલી છે એમાંથી અહીંયા મેં લખ્યા છે. નિકલ માટે રિડક્શન પોટેન્શિયલ -0.25 છે અને Ag માટે 0.80 છે, પ્લસ 0.80 છે. તો મૂલ્ય અહીંયા મૂકી દઈએ. Ag નું મૂલ્ય પ્લસ 0.80 વોલ્ટ છે, માઈનસ નિકલ માટે 0.25 છે. બંનેનો સરવાળો થશે કેમ કે માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 0.80 પ્લસ 0.25 અને આનું મૂલ્ય થશે 1.05 વોલ્ટ. આ આપણને E0 સેલનું મૂલ્ય પ્રાપ્ત થશે. ચલો આ એક એક્ઝામ્પલ છે. ચલો આવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું. તમે જાતે પણ આનો પ્રયત્ન કરી શકો છો. હું ડાયરેક્ટ લખું છું, શક્ય હોય તો તમે જાતે ગણજો. લખાય. ચલો E0 સેલ બરાબર, હું પહેલા સૂત્ર મૂકી દઉં છું. E0 સેલ બરાબર આખા સંપૂર્ણ કોષ માટે E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ લખતો નથી, સીધો કેથોડ જ લખું છું. ઝિંક છે તો લખાય કે Zn + 2 ઓબ્લિક Zn અને માઈનસ E0 એની સાથે એનોડ જે આપેલો છે એલ્યુમિનિયમ છે એ લખાય Al + 3 ઓબ્લિક એલ્યુમિનિયમ. ચલો બંનેના મૂલ્ય પણ અહીંયા દર્શાવેલા છે. ચલો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો કે -0.76 વોલ્ટ છે, તો અહીંયા લખીશું -0.76 માઈનસ એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ -1.66 છે, અહીંયા લખીશું -1.66 વોલ્ટ બરાબર -0.76 માઈનસ માઈનસ પ્લસ 1.66 એટલે આનો જવાબ લગભગ થશે 0.96 વોલ્ટ. એટલે અહીંયા લખીશું +0.96 વોલ્ટ. તો આ રીતે તમે એક ખાસિયત અહીંયા ધ્યાન રાખજો કે તમે જે E0 સેલ લખો છો એ ધન મૂલ્ય ધરાવતું હશે. ધન મૂલ્ય ધરાવે એવો જ કોષ શક્ય છે, ઋણ મૂલ્યવાળો કોષ શક્ય નથી. બરાબર? કેમ નથી કે ઋણ મૂલ્ય હોય તો શું સમજવાનું એ આપણે પછી લખીએ છીએ. હાલ આપણે આના આ રીતે દાખલા ગણી શકીએ. જેવી રીતે આપણે ઝિંક અને એના માટે ગણે છે, તો ત્રીજો દાખલો જે આપેલો છે એ ક્રોમિયમ અને નિકલ માટે છે. તેના માટે મારે લખવું બધું લખીશ E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ
એટલે કેથોડ તરીકે શું છે નિકલ છે એટલે લખીશું Ni+2/Ni Ni+2/Ni માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે લખીશું E0 Cr+3/Cr બરાબર. ચલો નિકલ માટે મેં અહીંયા લખેલું છે -0.25 છે, અહીંયા લખીશું -0.25 માઈનસ -0.74 બરાબર -0.25 પ્લસ 0.74 વોલ્ટ બરાબર. જવાબ થશે +0.49 વોલ્ટ. આટલો E0 આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે E0 સેલના જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલને આ રીતે આપણે ગણી શકીએ છીએ. તો આ રીતે આપણે બીજા ઘણા બધા એક્ઝામ્પલો તમે ગણવાનો પ્રયત્ન કરશો તો તમે ગણી શકશો. હું બીજા ઉદાહરણ અહીંયા મૂકું છું, એ જાતે તમે ગણવાનો પ્રયત્ન કરજો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં 3 એક્ઝામ્પલ તમારા હોમવર્ક માટે મૂકેલા છે. જે EMF શ્રેણી પેજ નંબર 71 પર આપેલી છે એમાંથી તમારે મૂલ્ય શોધી લેવાના. એ બધા જ મૂલ્ય રિડક્શન પોટેન્શિયલના જ છે. અને રિડક્શન પોટેન્શિયલ E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આ સૂત્રના આધારે આ ત્રણે ત્રણ જે સંપૂર્ણ કોષ આપેલા છે કોપર અને સિલ્વર સાથે, ટીન અને એની સાથે લેડ અને મેગ્નેશિયમની સાથે કોપર, આ જે ત્રણ આપેલા છે ત્રણેયના રિડક્શન પોટેન્શિયલ તમારે જોઈ લેવાના, યાદ રાખવાનો, થોડો પ્રયત્ન પણ કરવાનો અને એના આધારે તમારે આ E0 સેલના મૂલ્ય શોધવાના છે. આના પછીના લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ, એના પછીનું જે નળ સમીકરણ આવે છે એના આધારે આપણે દાખલા ગણવાના છે, સમીકરણ પછી આપણે સાબિત કરીશું.